નમસ્કાર દર્શક મિત્રો, હું રાજેશ પાટણવાડિયા રાષ્ટ્ર સેવા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની વાત કરીએ તો ગુજરાત વડોદરા ખાતે એજ્યુકેશન ક્વોલિટી ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા ભારતીય શિક્ષણ ગુણવત્તા માટેની સંસ્થા EQFI IBMના સમર્થન સાથે સર્જનાત્મક વિવેચનાત્મક વિચારસરણી અને અભ્યાર્થીઓના નવીનતાનો ઉમેરો કરવા માટે ઉભરતી ટેકનોલોજી અને શૈક્ષણિક સંસ્થાઓની ઉપયોગિતા જેવા વિષય પર આ પરિષદ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ હતું। ગુજરાત રાજ્યના વડોદરા શહેર ખાતે EQFI પરિવર્તનશીલ મલ્ટી હેલ્થ પ્રોડક્ટ કોન્ફરન્સ બહુવિધ હિતધારકોની પરિષદનું આયોજન કરવા માટે IBM સાથે હાથ મિલાવ્યા છે, જેનો મુખ્ય હેતુ શિક્ષણ પ્રશિક્ષણની વિવિધ પદ્ધતિઓ માટે નવી ઉભરતી તકનીકો દ્વારા ભારતીય વિદ્યાર્થીઓમાં વિવેચનાત્મક વિચારસરણી અને સર્જનાત્મક કેળવાય તે માટે, જેમાં ગુજરાત સરકાર હેઠળના SA GCERT અને પ્રાથમિક શિક્ષણ વિભાગમાં સહકારનું સમર્થન છે। આ સમયે એક તાતી જરૂરિયાત છે। EQFI ખાતે અમે તે સુનિશ્ચિત કરવા માટે આ અંગે ઊંડાણપૂર્વક ચિંતન કર્યું હતું। સાથે સાથે આની અંદર સંકલિત અને NEP 2020 સંગ્રહિત અભ્યાસક્રમો વિકસાવવાની ટેકનોલોજી, જટિલ વિચારસરણી અને સર્જનાત્મકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો। એજ્યુકેશન ક્વોલિટી ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા ભારતીય ગુણવત્તા શિક્ષણ સંસ્થા EQFI એ એક લાભકારી સંસ્થા છે, જેની સ્થાપના 2007માં ભારતમાં શિક્ષણની ગુણવત્તા સુધારો કરીને પરિવર્તન કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી। EQFI વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને સક્ષમ બનવાનું કામ કરે છે, જે એવા ભવિષ્યને ઉત્તેજન આપે છે જ્યાં દરેક શૈક્ષણિક અનુભવ ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે। રાષ્ટ્ર સેવા બ્યુરો, વડોદરા શહેર। આજે વડોદરા ખાતે IBM, OECD, EQFI અને સમગ્ર શિક્ષાના સંયુક્ત ઉપક્રમે ન્યૂ એજ્યુકેશન પોલિસી સેકન્ડરી એન્ડ પ્રાઇમરી એજ્યુકેશનના સંદર્ભમાં 300થી વધારે આચાર્ય શિક્ષકો માટેનો એક અવેરનેસ વર્કશોપનું આયોજન થયું છે। ન્યૂ એજ્યુકેશન પોલિસી ગુજરાતની અંદર અન્ય રાજ્યોની સરખામણીમાં બહુ સારી રીતે અને સિસ્ટમેટિક વેથી એનો અમલ થઈ રહ્યો છે, ત્યારે ખરેખર વાસ્તવમાં કામ કરતા આચાર્ય શિક્ષકો જાણે અને એનો બહુ સાયન્ટિફિકલી અને નક્કી કરેલા આયોજન મુજબ અમલ કરે એની સમજ આપવાનો એક વર્કશોપ આ બધી સંસ્થાઓ મારફત થયેલો છે। એમાં આજે મુખ્ય મહેમાન તરીકે અમને આવવાનો આનંદ છે। ખૂબ સારી રીતે અને એક સારા આયોજન સાથે અને એકદમ બેસ્ટ સુવિધાઓ સાથે અમારા આચાર્યશ્રીઓ અને શિક્ષકોને એની ફેસિલિટી મળે એના માટેની પણ ચિંતા કરાઈ છે। કોઈપણ વર્કશોપ એની જગ્યાનું પણ મહત્ત્વ હોય છે। સારી રીતે સારા વાતાવરણમાં સારા તજજ્ઞો દ્વારા ગુજરાત વિદ્યાપીઠ, IITE અને બાકીની MS યુનિવર્સિટીના તજજ્ઞો પણ આમાં માર્ગદર્શન આપવાના છે, ત્યારે વડોદરાના આચાર્યશ્રી શિક્ષકોને એક મોટો લાભ મળી રહ્યો છે। કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। EQFI, OECD, સર્વ શિક્ષા અભિયાન એ બધાનું એકંદરે સંયુક્તપણે વડોદરા જિલ્લાના માધ્યમિક અને પ્રાથમિક શાળાના આચાર્યો છે એના માટે નેશનલ એજ્યુકેશન પોલિસી અને એક બ્રેન સ્ટોર્મિંગ માટેની આજે અહીંયા બેઠકનું એક આયોજન કરવામાં આવેલું છે। સર, આ જે આયોજન કરવામાં આવ્યું છે આની અંદર ગુજરાતભરમાંથી આવ્યા છે, વડોદરાના સ્થળે આની અંદર વડોદરા જિલ્લામાં હાલ લાભ મળ્યો છે। વડોદરા જિલ્લાના શહેર અને ગ્રામ્ય કક્ષાના આચાર્યો છે અને IIT અહીંયા યુનિવર્સિટીમાંથી અને ગુજરાત વિદ્યાપીઠમાંથી અને ગાંધીનગરના સચિવ મહેશભાઈ મહેતા સાહેબ એમ વિદ્વાન તરીકે ઉપસ્થિત છે અને તેઓ શિક્ષકોને માર્ગદર્શિત અને પથદર્શિત તથા પ્રોત્સાહિત કરી રહ્યા છે। આજના પ્રસંગે તમે શિક્ષકોને શું સજેશન આપવા માંગશો? આજની જે અહીંયા આગળ બેઠક છે એના બાદ એ રિચાર્જ થઈ નેશનલ એજ્યુકેશન પોલિસી હાલ દેશભરમાં લાગુ થઈ રહી છે, તો એ સુચારુ રૂપે લાગુ થાય, એને યોગ્ય રીતે સમજે અને જે પોલિસીના રચના થઈ છે જે હેતુ માટે એ હેતુ શાળાઓમાં બર આવે તેવી અપેક્ષા અમે સૌ કર્મચારીગણ પાસે રાખીએ છીએ। હું RR વ્યાસ, જિલ્લા શિક્ષણ અધિકારી, વડોદરા। In Hotel Hyatt, Vadodara today, on 13th of October, IRG, Institute for Research and Growth, which is a Delhi-based organization working on issues of education, skilling, health and other multi-issues,
We are organizing a multi-stakeholder conference today in support of IBM and EQFI along with Sarva Shiksha Abhiyan in Gujarat. So the conference is talking about the new education policy which was launched in 2020, which is also talking about including curriculums from 6 to 12 and including it, concising it in a aligned curriculum for 6 to 12 grades. So we are having a multi-stakeholder conference today along with teachers, principals and other stakeholders, and NGO people are also here. So the key panel of the conference today includes the General Secretary of Sarva Shiksha Abhiyan, Mr. Mahesh P. Mehta, along with other academicians, who is holding a panel discussion on the curriculum. Thank you. आज बड़ौदा में क्या कार्यक्रम रखा गया? इंस्टीट्यूट फॉर रिसर्च एंड ग्रोथ IRG ने EQFI एजुकेशन क्वालिटी फाउंडेशन ऑफ इंडिया के सहयोग से और IBM के सहयोग से यहाँ पर एक कार्यक्रम आयोजित किया, जिसमें नेशनल एजुकेशन पॉलिसी 2020 यानी जो राष्ट्रीय शिक्षा नीति बनी है उसके अंतर्गत नेशनल करिकुलम फ्रेमवर्क एक अभी रिसेंटली लॉन्च किया गया। उसको विभिन्न राज्य सरकार अडॉप्ट कर रही हैं SCF यानी स्टेट करिकुलम फ्रेमवर्क बनाने के लिए। ड्यूरिंग दिस प्रोसेस ऑफ अडॉप्शन किस प्रकार से हम जो शिक्षार्थी हैं, शिक्षक हैं और विद्यार्थी हैं, दोनों के अंदर रचनात्मकता किस प्रकार से बढ़ा सकते हैं, किस प्रकार से उसके अंदर उनकी सोच में प्रस्तुत कर सकते हैं। तो क्रिएटिविटी, क्रिटिकल थिंकिंग, इनोवेशन किस प्रकार से हम इस SCF के अंदर इनकलकेट कर सकते हैं, उसके ऊपर एक विचार विमर्श हमने विभिन्न शिक्षकों के साथ यहाँ पर रखा, जिसमें समग्र शिक्षा समग्र शिक्षा अभियान के अंतर्गत सेक्रेटरी सचिव महोदय यहाँ पर उपस्थित रहे। उन्होंने हमारा मार्गदर्शन किया। विभिन्न MS यूनिवर्सिटी, गुजरात विद्यापीठ यूनिवर्सिटी से जो विशेषज्ञ थे वो यहाँ पर उपस्थित रहे और उन्होंने हमारा मार्गदर्शन किया। ये कार्यक्रम इसी प्रकार से आगे विभिन्न स्टेट्स में चल रहा है। हम उत्तर प्रदेश में हमने पिछला कार्यक्रम किया था, गुजरात दूसरी स्टेट है, कर्नाटका अगली स्टेट है, इसी चरण के अंदर। और डिस्ट्रिक्ट लेवल पे करने के बाद हम ब्लॉक लेवल, तालुका लेवल पर ये हमारी टीम जाएगी और जितने भी शिक्षक हैं उनके विचार यहाँ पर एकत्रित करेगी। जो भी पॉलिसी मेकर्स हैं, जो प्रशासन के जो अधिकारी हैं, उन तक हम इनको पहुँचाने का काम कर रहे हैं। आज कितने टीचर यहाँ 300 से अधिक टीचर यहाँ पर उपस्थित हैं। आपने देखा होगा कि पूरा हॉल फुल था। जितने भी लोग अपेक्षित थे, जिनको हमने इनविटेशन किया, 6 to 12 यानी छठी कक्षा से 12वीं कक्षा के जितने भी ज़िले के अंदर विभिन्न तालुका से आए हुए शिक्षक हैं यहाँ पर उपस्थित हैं और उनके साथ ये चर्चा चल रही है। गवर्नमेंट स्कूल से या प्राइवेट स्कूल से? ये सभी सरकारी विद्यालयों के। जी, आपका नाम? मेरा नाम पवन वर्मा है। मैं इंस्टीट्यूट फॉर रिसर्च एंड ग्रोथ में निदेशक के पद पर कार्यरत हूँ। मेरे साथ भावना सल्होत्रा और सुरेश विलारी, ये हमारी टीम के अभिन्न अंग हैं और गुजरात का कार्यक्रम देखते हैं।